નમસ્કાર મિત્રો, મારે બહુ જાજી વાત નથી કરવી, કેમ કે લોકો મારી કેવી ઇમેજ કરે છે ને એ મને બધી ખબર છે. મિત્રો હવે વાંચો, આ નગરપાલિકાનો વેરો ભરી જાઓ, નગરપાલિકાને હવે વેરાની જરૂર છે. આ ખંભાળિયા નગરપાલિકા આ તમારા મારા સૌના મતથી ચૂંટાયેલા 28 કોર્પોરેટરો તેમજ અધિકારીઓ પોતાની મનમાની કરતા આ ખરેખર અધિકારીઓ છે ને, અધિકારીઓ જેમાં ચીફ ઓફિસર આવે, પછી એન્જિનિયર આવે, વોટર સપ્લાયરનો એન્જિનિયર જવાબ આપે બાંધકામ શાખાનો. બોલો, આ મારે તમને જ્યારે અનુભવ થશે ને મિત્રો, ત્યારે આ ભાઈની વેદના તમને સમજાશે. ગોવિંદી ગણઝારીએ કોઈ પણ વસ્તુને ખોટી વાતો કરી નથી. મિત્રો ઓનલાઈન વેરો ભરી જાઓ, પણ ઓનલાઈન અરજી મોકલેલી હોય અને રૂબરૂ અરજી લઈને ગયા હોય એનો જવાબે આપતા નથી. ક્લાસ 1 ઓફિસર દરજાના માણસ, પછી ચૂંટાયેલા 28 કોર્પોરેટરો હાજર હોય નહીં. જે ચૂંટાયેલા કોર્પોરેટરમાં મહિલા કોર્પોરેટર હોય ને એની જગ્યાએ એના પુરુષ પતિદેવ હાજર હોય. પતિદેવનું કામ નથી, પત્ની તમારી હોય તો પત્નીની જવાબદારી આવે સંભાળવાની, વાત કરવાની, અને અમે અમારા કામ બાબતે આવતા હોય અને અમારો જવાબ દેવો એ તમારી પ્રથમ ફરજ છે. મિત્ર કેવી સરસ સરસ મજાની વાતો છે, તમે સાંભળો મિત્ર, જુઓ. હે મિત્રો, હે દોસ્તો, હે સાથીઓ, ખંભાળિયા નગરપાલિકાની બેદરકારી અને ઘોર બેદરકારીના કારણે રોડ રસ્તા 3-4 મહિના ન થાય ત્યાં રોડ રસ્તામાં ખાડા ટેકરા બરાબર જેમ આવે એમ રોડ બનાવે છે, કોઈ નિયમ નીતિ વગર. આ ખંભાળિયા નગરપાલિકા ખોટી મોટી વાતો કરે. સ્વચ્છતા સંસ્કારનું પ્રતીક છે, પ્રતીક સેવા, પછી આપણા સ્વભાવનું દર્પણ. ચાલો મિત્ર, કપડાની થેલી આપણી પર્યાવરણ પ્રેમીની પસંદગીને વેરો ભરવો. મિત્ર પ્લાસ્ટિક દૂર કરો, પ્રકૃતિને સુરક્ષિત કરો, વેરો ભરો, વિકાસને વેગ આપો. કારણ કે આપનો વેરો રાષ્ટ્રની પ્રગતિનો આધાર છે. વેરો હવે સરળતાથી ખંભાળિયા નગરપાલિકા કચેરીની અને એ નગર પોર્ટલ પર ઓનલાઈન ભરી શકાય છે. ચાલો જવાબદાર નાગરિક બનો ને શહેરના વિકાસમાં ફાળો આપીએ. સ્વચ્છતા હી સેવા. ચાલો મિત્ર, મોટી નગરપાલિકાની વાતોથી દેશ ખંભાળિયાની નગરપાલિકાને મારે પૂછવું છે, તમે ખંભાળિયાના આ બધા છેલ્લા 30 વર્ષની તમારી ગુજરાતમાં બીજેપી સરકાર છે, તેમજ ગુજરાતીના 28 ખંભાળિયામાં અત્યારે 28 કોર્પોરેટરમાંથી 2 જ અન્ય પાર્ટીના છે, બાકી 26 ભાજપના છે. અને ભાજપ તલે જ ભ્રષ્ટાચાર થાય છે અને ભાજપ જ ભ્રષ્ટાચાર કરાવે છે. ખંભાળિયા નગરપાલિકા રોડ રસ્તા, પછી તેલી નદીમાં રોડ બનતા, એ બધી જો કાયદેસર રીતે તપાસ થાય ને અમારા વિડીયો શાંતિપૂર્વક જોવામાં આવે તો ઘણું બધું ખુલી શકે એમ છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા વાલા દવલા નીતિના કારણે લાખો કરોડોના ભ્રષ્ટાચાર થતા એની જવાબદારી કોની? અને નિયમ અનુસાર રોડ રસ્તા બનતા નથી એની હું 100% ખાતરી આપું છું. છતાંય જ્યાં આધાર પુરાવા જોતા હોય તો મારી પાસે છે. બાકી આવતા વધુ અંકે સામાજિક કાર્યકર્તા. જય હિન્દ, જય ભારત.